જય માતાજી બધાને. ને આજનો દિવસ અમારા માટે થોડુંક એવું કહેવાય ને, અમને ગમશે નહીં એવું રહેવાનું છે. કેમ કે રજની આજે આશ્રમે જવાના છે ભાવનગર, કેમ કે ત્યાં પણ કામ બહુ બધું છે પેન્ડિંગમાં, તો એટલા માટે તે ત્યાં નીકળવાના છે. ઈ તો જાય ને આવે 5 દિન પાછો આવશે. ઈ તો એવું છે, એટલે પોપટ નામ પડ્યું. ઈ તો ઉડીને જાય ને ઉડીને આવશે. ગમે નહીં ને બધાને એવું ન હોય, ગમાડવું પડે, ધીમે ધીમે ટેવ પાડવી પડે. તે બધાને જય માતાજી. ને બીજું તો હું આ જાય છે અમારા ભાઈ, ન ગમે પણ હું કરીએ, ગમાડવું પડે. ને આશ્રમે પણ બહુ બધું કામ, શું કહેવાય, અત્યારે કલર કામ ચાલી રહ્યું છે, અને ઇલેક્ટ્રિશિયન નું પણ થોડું ઘણું રહ્યું છે ખાલી, બાકી બધું પૂરું થવા આવ્યું છે. મારા બૂટ ઓલા નીચે પડ્યા ને. ફાઇનલી દોસ્તો, અત્યારે મારે જવાનું થઈ રહ્યું છે સોશિયલ મીડિયા આશ્રમ. 15 દિવસથી લગ્ન સિઝન ના લીધે અને સુરતના પણ ઘણા બધા કામ પેન્ડિંગ હતા, એટલા માટે મારું અહીંયા રહેવાનું થતું હતું. પણ હવે કાલ આજ સાંજ સુધીમાં પહોંચી જાય આશ્રમમાં, અને ઘણું બધું કામ ત્યાં પણ પેન્ડિંગ છે. પ્રભુજી રાહ બધા જોઈ રહ્યા છે, અને પ્રતિકભાઈ પણ હમણાં 1-2 દિવસમાં પહોંચી જશે. તો ઈ મહેસાણા ગયો છે. મહેસાણા એક નવું સોપાન શરૂ થઈ રહ્યું છે હમણાં થોડા દિવસમાં, એટલે એની અપડેટ પણ તમને અમે આપીશું, જોતા રહેજો. તો પછી નાયા ધોળા કરવાના, ત્યાં ધોળા નહીં કરીએ તો ત્યાં પાકશું. હજી ના બાકી છે. અત્યારે મમ્મી અને પાયલ દ્વારા જે સરસ મજાનું વ્લોગિંગ એ લોકો કરી રહ્યા છે, અને કંઈક ને કંઈક તમને બતાવવાની કોશિશ કરશે. એમની જે વાતો છે, ને ખાસ કરીને અત્યારે પાયલની પ્રેગ્નન્સી ચાલી રહી છે, 7મો મહિનો એમનો ચાલે છે, તો એમની પણ અપડેટ તમને ધીમે ધીમે આપશે. બરોબર બા, હું રજા લઉં. બરોબર, આશીર્વાદ આપજો. જય માતાજી. ધ્યાન રાખજો. હા ચાલો, હવે અમે પણ રજા લઈએ. બરોબર, ધ્યાન રાખજો. એકલો શકે? હા, નહીં, અજય છે. 1 hour later. શેકીને વાળા આવ્યા. શેકીને આવ્યું. 3 ગાડી કચરો નાખવા ગઈ હતી ને, તે શેકીના મીટર ની ત્યાં ભગવતી માસી કે ઈ કે અમતી બેન શેકીને આવ્યું. તે મેં કીધું ભલે ને આવ્યું, આપણે શું છે. 3 ગાડી ની 7 ગાડી આવે તો બીક કોને હોય, ચોરી કરતા હોય એને. તા આપડા મીટર માં આવ્યો ચેક કરવા. ઈ કે માસી તમારું મીટર ને જાય અંદર ચેક કરીને ઢાંકી દીધું, પાછું દઈ દીધું. તો કે તમારું ગામ છું? મેં મોવા. કે તલગાજડા પાસે મોરારી બાપુ. મેં તલગાજડા જ મારું પિયર છે. એમ કરીને દાંત કાઢવા મીને. મેં સોરી કોને હોય ભાઈ, ચોરી કરતા હોય ને એને બીક હોય. તો એ વાત માસી તમારી હાસે, હું તમારી વાત સાંભળતો ને તમે આવો તમારું મીટર ચેક કરવા એમ. મેં કીધું હા તો મને કઈ બીક નથી ખબર. એમ દાંત કાઢ્યા. એ ઉભો રહ્યો. કે માસી ફાડાશે. એમ કે ભાઈ ફાડું રહેવું પડે. પણ આપણને બીક જ ન હોય તો પછી શું છે, ગમે ઈ ભલે ની આવે. તે ઈ એમ નીચે જો ને બધા ચેક કરે છે આખી સોસાયટીમાં. આખી તો કેટલા 25 જણા છે. ઓહો, 3 ગાડી આવી 5-5 જણાની. શું વાત છે. તમે ભલે ની 7 ગાડી આવે તો ગાડી હાથ તો આમ પડી ગયો. ચેકિંગ આવવું જરૂરી છે. ચોરી કોઈ જ ન કરાય. ચોરી માં કોક દી આપણે પકડાઈ જઈએ ને તો પાછું કે 12 મહિનાની ચોરી કરી હોય ને તો 1 મહિનામાં ખેંચી જાય. ચોરી કરીએ ને તો જ બીક હોય, નકર બાકી બીક ન હોય, બિંદાસ હોય. આપણે સી બિંદાસ. બિંદાસ રહેવાનું, બિંદાસ ખાવા પીવાનું, કોઈના બાપ ની જાડું પાડું થવાનું. જાડું પાડું થવાનું. જાડું પાડું તો નથી થવું, એ જાડા તો નથી થવું. એક કમેન્ટ આવી બા કે બા જાડા થઈ ગયા લાગે એમ. પાતળું થવા ને દવા લેવાની છે. બહુ ગોઠણ દુખે ને તે હવે પાતળું થવું છે. એટલે બા તો બા હાવ પાતળા હતા, પણ હવે બા એક કમેન્ટ એવી આવી કે ઓથમીર જીરું પણ પીવું જોવે, તો ઈ શું આવે? હા, ઈ આપણને છે ને મગજમાં ન હોય, બાકી ઈ ઓથમું જીરું છે ને ઈ ટાઢું. ઓથમું જીરું છે, પછી આ કાળી દ્રાક્ષ છે, પછી અમુક એક વસ્તુ કઈક સાકર રે. હા, સાકર ઈ બધું પલાળી ને ખાય. બાળક તંદુરસ્તી આવે. પછી 9મે મહિને ફૂટ ઘી ઈ સાટે. એનાથી હું કઈક એનાથી બાળકને છે ને શરદી ના કોઈ જે આમ શરદી વાળો ભાગ ન થાય. એટલે આમ બાળક બોલવા મારા કાકાજી હારા તારા હારા ગલે જાય ને તે એમ કે
એલા તારી બાઈને કઈ નાનું છું આ રજની વખતે તો કઈ નારે ના હજી તો કઈ નાનું નેચું સંજય નાનો હતો ને રજની પેટમાં હતો તા ઈ કાકા જે હારા હતા ને ઈ હું કે આમ બધા હેરક્યા ઈ કે તારો છોકરો છે ને 12 ચોપડી ભણીને આવશે પેટમાં 10 મહિને જલમ છે રજની નો એટલે 10 મહિને પોપટભાઈ નો જલમ છે એટલે એનો છોકરો થોડુંક તણાવે તો કઈ બહુ ચિંતા નથી ને ઘણી બધી એવી કમેન્ટો આવે છે કે મારા સાસુમાં પણ આવા જ છે એમ. તો જરૂરી નથી હોતું કે બધા ઘરમાં ઝઘડા ચાલતા હોય કે બધા ઘરમાં સાસુ વહુને બનતું ના હોય. હવે તો મોસ્ટલી આ જનરેશન પ્રમાણે બધા એકાબીજાને સમજે છે, એકાબીજાને જાણે છે અને બધાને બને ત્યાં સુધી સારું જ હોય છે બોન્ડિંગ. બરોબર ને બા? હવે બીજું આવે સમજીજો કે ખોટો ઝઘડા કરવા કરતા સુખ શાંતિથી ઘરમાં રહેવાય ને એમાં જ મજા છે. હા. સુખ શાંતિ પેલા બહુ ઉપાડા હતા હાહુ નહીં પછી વહુ તો બસાર્યું શું કરે હા. ને અટાણ્યું બાયું ને તો બહુ સારું છે હા. ને પેલાનું હાહુ તો તમારી હાથે દૂધ લઈને ન ખવાતું. નહીં. મારે હાહુ તો સારા હતા પણ પેલા પેલા એવું એવું હતું કે હાથે બોઘરામાં દૂધ લઈને ન ખવાતું. ભેહું 5 દવા દેખ્યું હોય પણ બધું વેસી નાખે. લે. હાથે દૂધ નો લેવાય, હાથે એ દૂધ નો લેવાય પછી ઘી ની તો જા વાત જ છે કરવાની. ઈ તો એટલે આ ને પાછું બધાની મોર વાહે હુવાનું ને બધાની પેલા ઉઠવાનું બાઈ ને એવું 4 વાગ્યાનું 5 વાગ્યાનું ઉઠવાનું. ઈ બધા હાંડલા ફાણા કરવાના, ભેહું દોવાનું ને એને સાહુ ફેરવાનું ખાવામાં તો ને કાંઈ ખાવાનું નહીં. પાછું એને દૂધ નહીં એને ચાય દેવાની. એવું. એટલે એવું હતું, એવું ન કરાય. તો અત્યારે ઘણા બધા સમજે છે ને બધાયને સારું જ છે અને બસ આમને આમ હળી મળીને રહીએ. રે ને એક કમેન્ટ એવી આવી છે કે જો તમે બધા એમ કહો છો છોકરો છોકરો, તો છોકરી આવશે તો અરે તો વધુ હારું. તમારે લક્ષ્મી જ જોઈએ એમ. હા, મારે છોકરી નથી એટલે મને તો એમ જ છે કે ભલે બધા લોકો કરે પણ લક્ષ્મી આવે ને તો હોય જ હારું. હા. મારે તો છોકરી જ જવે બેન. છોકરી આવે ને તો જ પેંડા દેવા. હા. ને બીજી પણ ઘણી બહેનોને શું કહેવાય કે પ્રેગ્નન્સી હોય જેને જાણવા મળતું હોય, અમુકને અમને તે ખબર ના હોય અને તમને જે વસ્તુની ખબર ના હોય તે અમારા વિડીયો દ્વારા જાણવા મળે છે તમને. એવી પણ ઘણી બધી કમેન્ટો આવતી રહેતી હોય છે. તો તેમને પણ આ શું કહેવાય કે ઉપયોગી બને છે. તો તે એકલા રહેતા હોય ક્યારેક શું કહેવાય એને અમુક એવી ખબર ન હોય, ખ્યાલ ન હોય ને હા, કે શું ખાવું જોઈએ, એકલા રહેતા હોય તો ખબર તો ના જ હોય. હા, તો એ પણ ખાસ કરીને જોજો અને એમને શેર કરજો વિડીયો કે જેથી કરીને એમને થોડું ઘણું જાણવા મળે. બરોબર ને? સાચી વાત છે. એકલા રહેતા હોય ને તો નો જ નો જ ખબર. મળે છોકરીઓને હજી ન ખબર હોય મને જ ન ખબર પડે કે હું એકલી રહેતો આ ઓથમી જીરું એવું બધું હું પહેલી વાર જ સાંભળું છું. હા, ઈ તો હોય પણ આપણને હયા જ ન હોય. ગઢિયા કે હા. 5 hours later. તો ફાઇનલી દોસ્તો પહોંચી ગયો છું સૌરાષ્ટ્રની ધરતી ઉપર. અહીંની ઠંડીની જો વાત કરું તો અદ્ભુત ગજબની ઠંડી છે. સુરત કરતાં તો વિશેષ પ્રકારની ઠંડી છે પણ મજા આવે છે. અસલી શિયાળો તો એમ લાગે છે કે સૌરાષ્ટ્રની ધરતી ઉપર જ છે. ગામડાની મહેફિલમાં કંઈક અલગ મજા છે પણ અત્યારે એક બીજી મજા તમને બતાવવા માટે એટલા માટે પ્રયત્ન કરું છું. અત્યારે હું સૌરાષ્ટ્રમાં છું, પહોંચી ગયો છું. કન્ટિન્યુ 6 કલાક ગાડી ચલાવી, એક ભગવાનની રેસ્ક્યુ પણ કર્યું અને આનંદ અમે ડ્રોપ કર્યા. તમે જો વિડીયો નથી જોયો તમે મૂકી દીધો છે કાલે. પણ અત્યારે મારી સાથે એક બીજા ભગવાન છે અને એ અત્યારે ગાડી ચલાવવાના છે. કોણ છે એ હું તમને બતાવું, ચાલો મારી સાથે. हमारे साथ है कैसे हो मिश्रा जी? अच्छा हूँ, क्या हाल चाल है? बढ़िया है. दरवाजा बंद करो ना ठीक से. आपको फॉर्च्यूनर चलानी आती है? हैं? सब गाड़ी चलाई, होंडा सिटी और डिजायर, BMW, मर्सिडीज क्या बात कर रहे हो? और सेंट्रो, अल्टो, सब गाड़ी चलाई. 800 और फॉर्च्यूनर? फॉर्चूनर पहली बार आज ड्राइविंग कर. फॉर्चूनर पहली बार. अरे बाप रे दोस्तों आप ये देखिए, ये मुझे लग रहा है कि मिश्रा जी यार पक्के ड्राइवर है.
ખરેખર આમ અંદરથી મને બહુ ખુશી મળે છે ત્યારે કે અમારા જે વ્યક્તિને મતલબ આ ગાડીમાં મેં રેસ્ક્યુ કર્યું હતું ને એ જ વ્યક્તિ અત્યારે મારી સાથે ગાડી ચલાવે છે. ભાઈ આ જીવનમાં વ્યક્તિને સમજવાની બાબત હોતી હોય છે. તમે જુઓ અત્યારે કેટલો એનો અનુભવ, એની સ્કિલ, એમની અંદર રહેલી આવડત, જે પણ આપણે કહી શકીએ પણ એની અંદર રહેલી જે સ્કિલ છે ખરેખર અદ્ભુત. માની ગયો માં મોગલની દયા છે. અને જ્યારે એમને પહેલી વાર ઇકો ચલાવેલી, જો દેખો આગે દેખો આગે, જ્યારે એમને પહેલી વાર ઇકો ચલાવેલી દોસ્તો, ત્યારે મને આમ શોક લાગ્યો હતો કે આ વ્યક્તિ ખરેખર આટલી બધી અદ્ભુત કળા ધરાવે છે. પણ આજે આમ તમે જોવો અત્યારે ખરેખર બહુ મજા આવી. અને મિશ્રાજીનું જે ડ્રાઇવિંગ છે અદ્ભુત. મિશ્રાજી अद्भुत अद्भुत खूबसूरत बहुत खूबसूरत. खूबसूरत पिक्चर देखो संजय दत्त की मनसा कोइराला की. नहीं देखा मैंने. ओए सामने है ना इधर रॉकेट बहुत आते हैं, रॉन्ग साइड में बहुत चलते हैं. देखो दोस्तों आप, ये एक्सीडेंट नहीं होगा तो क्या होगा देखिए आप. भाई जैसे ट्रैफिक में मैंने गाड़ी चलाई है. अच्छा, हाँ, जबकि मुंबई की ट्रैफिक पूरे इंडिया में फेमस है. કાલે ફરીથી મળીશું નવા એપિસોડ સાથે, નવા બ્લોગ સાથે. અને અમારો પ્રયત્ન એ જ છે કે તમને કંઈક ને કંઈક નવું બતાવતા રહીએ. અને मिश्रा जी માટે એક बार कमेंट કરી दो, कैसे लगे आपको उनकी ड्राइविंग, उनकी स्किल, उनके अंदर क्या अभी डेवलपमेंट की जरूरत है, क्योंकि बहुत ही नेक दिल इंसान है. थैंक यू भगवान, थैंक यू माताजी, ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ કામ માટે અમને મોકો આપ્યો અને આવા લોકો માટે એક નવી ઉમ્મીદનું કિરણ મળી રહે એ માટે અમે એક માધ્યમ છીએ. થેન્ક યુ. તો ચાલો દોસ્તો કાલે મળીએ પાછા નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. જય માતાજી, जय श्री कृष्ण. मिश्रा जी, हाँ, जय श्री कृष्ण. जय श्री कृष्ण पोपट भाई. जय श्री कृष्ण. जय श्री कृष्ण. मैंने पोपट भाई सापुतारा में गाड़ी चलाई और कभी धोखा नहीं खाया है. क्या बात है, भगवान आपको कभी धोखा नहीं देगा. हाँ, आज लेके गया हूँ और लेके अकेला आया हूँ. कभी धोखा नहीं देगा, कभी नहीं दिया आज तक. कभी नहीं देगा, अभी भी, अब क्या कहा जाए? आगे भी कभी नहीं देगा. हाँ, तो भगवान आपके अंदर जो धीरज की जो स्किल है ना वो अद्भुत है. जो इतनी शिद्दत से आप गाड़ी चलाते हो, क्योंकि स्टेयरिंग ये होती है ना, स्टेयरिंग हमारे गुजराती में वाइडू कहवाय आने. हाँ हाँ શું કહેવાય? वाइडू. वाइडू स्टेयरिंग कहवाय. हाँ. ये सीट है ना वाइडी होती है. हाँ, हाँ. यहाँ पे एक्सीलरेटर पे जब पग चढ़ता है ना, हाँ. तो व्यक्ति के दिल में वो आ जाती है जान, हाँ, जान आ जाता. अपने आप को कुछ साबित करने देता है. हाँ, चलो मैं ऐसे गाड़ी चलाता हूँ. ये वाइडी सीट को आपने बहुत अच्छी तरीके से संभाला है. हाँ. मैं देख गया आपकी इस स्किल को देख के, मुझे बहुत अच्छा लगा. आपके अंदर धीरज है, शांति है. बस वही ड्राइविंग की सबसे बड़ी स्किल होती है. धीरज भी होनी चाहिए और शांति भी होनी चाहिए. बराबर ना? भारत माता की जय. वंदे मातरम. जय श्री कृष्ण. जय श्री कृष्ण. बप्पा सीताराम. बाप्पा सीताराम.